ક્યારે શુદ્ધ કરી નથી શકતા, પવિત્ર નથી કરી શકતા. અને એ પવિત્ર કરવાનું સાધન કદાચ કોઈ હોય તો મિત્રો પરમાત્માનું ભજન છે, બીજું કઈ સાધન નથી. ભજન એટલે આ ભજન નહીં ગાવું, એ તો આધાર છે, સંતોનું સરનામું છે. ભગવાન કઈ જગ્યાએથી મળે, એનું દર્શન કઈ રીતે થાય, એના સુધી કઈ રીતે પહોંચી શકાય ને, એનો જો કદાચ કઈ આધાર સ્તંભ આપ્યો હોય અથવા એનું સીધું સરનામું કોઈ આપ્યું હોય ને, તો મિત્રો આ વાણીઓએ આપ્યું છે કે તું આ જગ્યાએ ગોત તો તારો નાથ અહીંયા બીજ છે, તારો માલિક અહીંયા દર્શા છે, કે જેને આ મનુષ્ય શરીર આપ્યું છે. નિમિત્ત માં બાપ બન્યા, પણ સર્જનહાર કઈક જુદો છે, એને ક્યારે આપણે કલ્પી શક્યા નથી. પણ અહીંયા મન રૂપે ચાદર એવી મલિન બની છે, અને એ મલિનતાને આધારે આપણે એમ માની બેઠા છીએ આ તો બધું ખબર છે, આ બધું ખબર હું જ કરી રહ્યો છું, આ તો બધું મારું છે, હું ક્યારે જવા વાળો નથી. મિત્રો કહ્યું એ પ્રમાણે આયાસુ જાય રાજા રંગ ફરજિયાત અને ફરજિયાત આ શરીર એક દિવસ છોડવાનું છે. અત્યારે અંદર જ્યાં સુધી એ તત્વ સ્વરૂપે એ પરમાત્મા તત્વ જેને જીવ તત્વ કહીએ છીએ આપણે, જીવ છે ને ત્યાં સુધી જે આ મોજ છે, આમાંથી એક સામાન્ય પવન સ્વરૂપે પ્રાણ તત્વ નીકળશે ને ત્યારે આ દેખાય છે દેહ પણ લાકડું બની જશે, લાકડા પીતું લાકડું બળશે. આજે આપણી વચ્ચે રૂમાલભાઈ નથી, 12 દિવસ પહેલા હતા. આપણા જ ઘરના માણસો ભેગા છે, શું કર્યું આપણી નજરો સમક્ષ, શું કર્યું કે જે આપણી સમક્ષ કેટલા વર્ષ જીવ્યા હતા, 75 વર્ષ સુધી સાથે રહ્યા. અને 75 વર્ષ સુધી એની અંદર જે તત્વ હતું, પ્રાણ તત્વ હતું, જીવ તત્વ હતું, મહાપુરુષો જીવ તત્વ કહેવાનું ના પાડે છે, છતાં પણ કહું છોડી આવું, મૂળ ચેતન તત્વ હતું, અખંડ તત્વ હતું, છતાં પણ જ્યારે એને છોડી દીધું, એ દેહને છોડી દીધું, આપણે બધા ભેગા થઈને શું કર્યું ભાઈ, શમશાને લઈ ગયા ને એમને અગ્નિ સંસ્કાર કોને આપે, આપણે જ આપ્યા. તો એમને જયારે 75 વર્ષ સુધી અહીંયા સદેહ રહ્યા છે, એમને ભાવના જાગી આ બધું કોનું છે. એ વખતે એ પણ માનતા હતા કે આ બધું મારું છે, પરિવાર મારો છે, કુટુંબ મારું છે, ગામ મારું છે, સ્નેહજનો મારા છે, મિત્ર સર્કલ મારું છે, જમીન મારી છે, મિલકત મારી છે, ઘર મારું છે, મોટર ગાડી મારી છે. એ વખતે એમને પણ થતું હતું, 100 જેટલી વસ્તુ પણ લઈ ગયા, અને કદાચ ભૂલમાં એમને કમાણી કરી હતી ને એમાંથી કદાચ 10 રૂપિયા નોટ રહી ગઈ, એ પણ કાઢી લીધી હશે આપણા જ ઘરના મનુષ્યોએ. સમજાય છે વાત? આ સ્થિતિ છે આપણી. એટલા માટે સંતે અહીંયા કહ્યું મેલી ચાદર તું ધોઈ લેના. હજી કઈ કઈ આવ્યું છે, આ મનુષ્ય જન્મનો જે ઉદ્દેશ છે, મનુષ્ય જન્મનો જે સાર્થકતા છે, એ એક જ જગ્યાએ છે કે જે અમરપદને પામેલા જે મહાપુરુષો સંતો છે ને એના આપણે ગુણગાન કહીએ છીએ. તો આવું અમરપદને જે પામે ને અને ભક્તિ સ્વરૂપે એનું જે ભાથું તૈયાર કરે છે ને એના જ નામ આજે ઉજળા છે. બાકી ઘણા ખોઈ ગયા, કરોડપતિ જતા રહ્યા, એકે ના રે. ક્યાં લેકે આયા બંદા, ક્યાં લેકે જાયગા. શું લઈને આવ્યા તું? બંધ મુઠ્ઠી આવ્યો. શું લઈને જવાનું? બંધ મુઠ્ઠી. અને આખું જીવન 75 વર્ષ સુધી અથવા જેને જેને જેટલું પરમાત્માએ આણાગઢની અંદર જેટલા શ્વાસા મૂક્યા છે ને એટલા શ્વાસા ચાલે ને એ સમય દરમિયાન મનુષ્ય એક જ કહે છે કે આ કોનું છે, મારું છે. બે હગા ભાઈનું ખેતર ખેડતા હોય ને તો દબાઈને પડીને જાય, લઈને જવાનું હોય, એવો તો આપણું મલિન ભાવ છે. એ મલિન ભાવને કદાચ કોઈ તોડી આપતા હોય તો મિત્રો આ ભજન ભાવ તોડી આપે છે આપણને. સંતો આપણને ઉઠાવે છે, સંતો આપણને જગાડે છે, જગાડીને કહે છે કે આ રસ્તે જા તો તારું જીવન કઈક પ્રકાશમય બનશે, શુદ્ધ સ્વરૂપ બનશે. નહીં તો કહ્યું પ્રમાણે ક્યાં લેકે આયા બંદા, ક્યાં લેકે જાયગા. जब तक ये श्वासे है तब तक ये रिश्ते हैं. संबंध क्या સુધી છે મિત્રો? ઘટની અંદર જ્યાં સુધી પ્રાણ તત્વ છે ને ત્યાં સુધી આ સંબંધ છે. श्वासे जब टूट जाएंगे रिश्ते भी टूट जाएगा. આ તો 12 દિવસ સુધી પરિવાર સારો છે, એમના દીકરાઓ સારા છે, કે પોતાના પિતાના નામે 12મા દિવસે એમને યાદ કરે છે અને સેવા કાર્ય કર્યું, એમની પાસે સત્કાર્ય કર્યું, જમણવાર કર્યું, સત્કાર્ય છે મિત્રો. એ ઉગે આ સત્કર્મ કરે છે. પછી કદાચ લાજના મારે કર્યું હોય તોય ઉગશે, બતાવવા માટે કર્યું હોય તોય ઉગશે, કારણ કે એમને એ ભાવથી જમાડ્યા છે. ભાવ એટલે કયો ભાવ? કે પિતાના ભાવથી જ્યારે જમાડે એટલે એ ઉગશે.
નાવું કેવું નહીં. અને એની પાછળ જે ભજન ભાવ કરીએ છે ને મિત્રો, એમને ફાળે ના જાય. હું ભજન કરીશ, મને ફળ મળશે. મારા જેટલા શ્વાસા પરમાત્માના નામ સ્મરણની અંદર, ભજનની અંદર જશે ને, એટલી શાંતિનો અહેસાસ મને થશે, તમને કઈ ફાળે ના થાય. એટલે કહ્યું કે મર્યાદા અને શાંતિનો કદાચ અહેસાસ કોઈ જગ્યાએ કરાવતો કોઈ હોય તો સંત મહાપુરુષો અહીંયા આ એક જ જગ્યા છે, બીજી કોઈ જગ્યા નથી. तो ये बात करते तो क्या लेके आया बंदा, क्या लेके जाएगा, जब तक ये श्वास है तब तक ये सब रिश्ते हैं. तूने जो कमाया दूसरा ही खाएगा. આપણે ઘણી મથામણ કરીને કે આટલું ભેગું કરી નાખીએ, આટલું આમ કરી નાખીએ, આમ કરી નાખીએ. છેવટે મોજ કોણ કરે? જો કદાચ ધર્મરૂપી સંસ્કાર આપેલા તો મોજ કરી શકે, પણ જો કદાચ અવળી ગંગાએ ચડાઈ દીધા હોઈએ, અધર્મના રસ્તે ચડાઈ દીધા, કોઈ સંસ્કારની રીતે ચડાઈ દીધા હોય, તો મિત્રો આપણું જે કમાયેલું છે ને એ ધન પણ અવળે રસ્તે ચડી જાય. જે પાછળ આપણો પરિવાર છે, એ પરિવાર જે અવળે રસ્તે એને ચડાવી દે, એના કર્મના ભાગીદાર પાછા આપણે બની છીએ. એટલે અહીંયા બાઈ જબુ કહે છે કે ગુરુજીનું તમારું સળવું છે મને, મને આ જન્મ સુધારી આપો. આ જન્મ સુધારનાર કદાચ કોઈ તત્વ હોઈ શકે તો મિત્રો આપણો સદગુરુ છે, આપણો સંત છે. તે સિવાય આ દુનિયાની અંદર કોઈ તાકાત જ નથી કે આપણા મનને સુધારી શકે, આપણા મનને પવિત્ર બનાવી શકે, આપણા મનમાંથી મલિનતા કાઢી શકે. આ એક જ હસ્તી છે. સિકંદર જેવો સિકંદર એમ કહેવાય છે કે વિશ્વ જતા